એક તૃતીયાંશ આવે પણ ઈ પ્લસ આવે, એક માઇનસ છે અને એક એટલે પ્લસ છે, સરખું એટલે ન કે શું આવશે? સમાન નથી. બરોબર. માનો કે અહિયાંથી જો માઇનસ ની નિશાની ન હોત, બરોબર, માનો કે આવી રકમ હોત કે 7/21 અને 3/9, તો સમાન થાત કે નહી? હા મિસ, તો થાત. તો સમાન થાત, કેમ કે તો બે નો આન્સર એક તૃતીયાંશ આવત તો સમાન થાત. બરોબર. ચાલો લખી લેવાનો સવાલ ને એનો જવાબ. પેલા જવાબ લખવો પડશે. સવાલ એમ જ છે, -7/21 અને 3/9 સમાન સમય સંખ્યા છે, એવો જ સવાલ છે. ઠીક, સમાન સમય સંખ્યા છે એટલું જ છે ને ખાલી રકમ પછી. એટલું જ. હા, એટલું જ છે. -7/21 અને 3/9 સમાન સમય સંખ્યા છે. હાલો. હા કોઈ મિસ, તમે કયું? જે સાઈડમાં લખ્યું એમાં લખવાનું છે? ના 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 ના, ઈ તો ખાલી મેં તમને અત્યારે સમજાવ્યું. સમાન નથી. તમારે એક સવાલ બીજો બની જાય, ખાલી 7/21 ને 3/9 સમાન સમય સંખ્યા છે, તો એમાં હા એમ લખી નાખો, એક સવાલ તમને ખબર પડે. હા મિસ, ઈ ક્યાં અત્યારે લખવો? હા. ખબર પડી જ જાય. લખવું ન હોય તમારે. કાઈ એવું નથી મિસ. હાલો, હવે એની પછીનો સવાલ લઉં? હા મિસ, લઈ લ્યો. 9. પછી હતું કે -1 અને 0 વચ્ચે આવતી બે સમય સંખ્યા લખો. બરોબર. હવે સંખ્યા રેખા ઉપર તમે જોવો તો -1 પછી 0 પછી 1 2 3 -2 -1 આપણે એમ જ લખતા હોય, બરોબર. પણ ખરેખર સંખ્યા રેખા ઉપર તો ઈ બે વચ્ચે પણ ઘણી બધી સંખ્યા આવેલી છે. ઈ કેમ શોધશું? તો કે પેલા બેયના છેદ હોવા પડે, કેમ કે છેદને સરખા કરીએ ને પછી આપણને સમાન સમય સંખ્યા મળે. પણ અહિયાં તો એકના છેદમાં કઈ નથી, તો આપણે એક સમજશું અને 0 ના છેદમાં પણ કઈ નથી, ત્યાં આપણે એક મૂકીશું. બરોબર. હવે બેયને એવી રીતે ગુણવાના છે કે બેયના છેદ સરખા થાય. પણ અહિયાં તો એક છે એટલે ગમે એ સંખ્યારે ગુણશો એના છેદ છે એ આપણને એ રીતે સરખા મળી જશે. માનો કે હું બેઈને હું 5 સાથે કે 6 સાથે ગુણું. ચાલો માનો કે મેં 6 અંશ અને છેદ બેયને, પણ જેની છેદ ને ગુણો એની હારે જ અંશને ગુણવાના. ઈ બધે ધ્યાન રાખવાનું. બરોબર. તો થયું -6/6. અને અહીંયા ચાલો 6 સાથે જ ગુણીએ છીએ, તો 0 6 તમે 0 છ 6 ના છે. એકા 6. મિસ, બરોબર. શૂન્ય વ્યુ નો જાય. શું? શૂન્ય વ્યુ નો જાય. શૂન્યમાં આપણે ઠીક ગુણવાના છે. કા હું ભૂલી ગયો તો. એક હા. ઉભા રે મિસ, તમારો અવાજ કટ થાય છે. શું કયો તમે? હું એમ કઉ છું કે પેલા મને એમ લાગ્યું કે હેલો. સરવાળો હશે એટલે 6 આવશે, પણ નહી, ગુણાકાર જ આવે. ગુણાકાર છે એટલે માઇનસ આવે ને. 0 નો 0 જ રહી ને એમ. હવે હા, હવે સંખ્યા કઈ થઈ ગઈ? તો કે -6/6 અને 0/6. હવે એની વચ્ચે આવતી સમય સંખ્યા એટલે કઈ રીતે થાય? તો કે મળી જ જાય ને. -5/6, હા, -5/6, -4/6. -4/6. બે જ બરોબર. લખવાનું ને, પછી બે હાલશે. -3/6, -2/6, -2/6, -1/6. -1/6. આટલી મળી, આમાંથી તમે કોઈ પણ બે લખી શકો. હું તો છેલ્લે લખું છું. બરોબર.
હા આમી સમય એટલું બધું ગણી નાખ્ય બહુ નથી કાઈ. હા હા ગણી નાખો હો ભાઈ. નિશા નીચેમાં ગમે બે રકમ લખી હાલે ને. હા એટલે એવું નથી અત્યારે તમે આખું કેમ કે તમને ક્યારેક 2 પૂછ્યું હોય ક્યારેક 4 પૂછ્યું હોય બરોબર. પણ એક્ઝામમાં જો 2 પૂછી હોય તમે ગમે એ 2 લખી શકો આમાંથી. તમે અત્યારે અમે વધારે લખી નાખીએ જેટલી અમારે એટલી. હા એમ તો કઉ છું અત્યારે મેં લખી છે એટલી બધી લખો. પછી એક્ઝામમાં પૂછાણું હોય આ તો કોઈ પણ જેટલી પૂછ્યું એટલી લખો 2 પૂછે 2 3 પૂછે 3 4 પૂછે 4. મેમ. હા. તમે હમણાં -1 2 4 વાળો જે તમે ઓલો દાખલો કરાવ્યો. ઈ તો 11મો દાખલો હતો ને. હા ક્રમ ભલે ગમે એ આપો બેટા ટોટલ 11 સવાલ જવાબ થશે. તમારે જે ક્રમ ભલે આપ્યા હોય વાંધો નય. હાલો મિસ થઈ ગયું. બધાયને થઈ ગયું. હા મિસ. ઓકે. હાલો મિસ એક છેલ્લો જ બાકી છે ને 10મો પૂરું થાય. લેક્ચર પૂરો થવા ઉપર બરોબર એટલે. હવે આપણે આ એક સવાલ બાકી રહ્યો કયો. કે 10મો -1 દુત્યૌંશ અને 2 તૃતીયાંશ બરોબર ઈ જોઈ લઈએ. -1 દુત્યૌંશ અને 2 તૃતીયાંશ યાદ રાખજો. હું હતું -1 દુત્યૌંશ અને 2 તૃતીયાંશ બરોબર. હવે આપણે શું કરવું પડે તો કે અહિયાં પણ પેલા 2 ના વચ્ચે છેદ આવતી ને બે મારે સંખ્યા પડે બરોબર તો અહિયાં આગળ માનો કે હું આને 3 આનો મિસ સવાલ તૃતીયાંશ ઉપર હારે જેવો જ છે ને તો ઈ જ લખી નાખીએ ઉતારો હા મારી. હા હા. લખો હા મિસ થઈ ગયું. 3 ની હારે ગુણવાના. મિસ સવાલ એક ફેરી બોલો ને. -1 દુત્યૌંશ અને 2 તૃતીયાંશ વચ્ચે આવતી 2 સમની સંખ્યા લખો. બરોબર આને ગુણી નાખવું એટલે -3/6 અને 4/6 તો એની વચ્ચે -2/6 -1/6 0/6 પછી પ્લસ થી શરૂ થાય 1/6 2/6 અને 3/6 ચાલો લખી લો. હા મિસ એક વખત કરી લીધું એટલે હવે ઈઝી પડી ગયું. મેમ આ નીચેથી જે આખી લાઈટ છે ઈ જ તે જવાબમાં લખવા દી ને. આ અત્યારે તમે લખો પછી સવાલમાં તમને 2 પૂછી હોય ને તો જો હું અહીંયા ભૂરું બોક્સ કરું છું ને જે એમાંથી તમે કોઈ પણ 2 લખી શકો. 3 પૂછી હોય તો 3 લખો 4 પૂછી હોય 4 લખો સમજાણું. -3/6 -2/6 -1/6 મેમ બીજા શું? 0/6 1/6 માઈક એ વાયલી રીતે માઈક બંધ કર ને તારું. એ હા ભૂલી ગયો સોરી. ચાલો થઈ ગયું લખી લ્યો આમ તો આ લાસ્ટ સવાલ છે. હવે સાહેબ છેલ્લો તો હતો ને આવા હવે સવાલ પૂરા ને
આવા સવાલ જવાબની તમારે છે ને તૈયારી રાખવાની. બરોબર? હા મિસ. ચલો વિલેજ કરું. હા મિસ કર નાખો વાંધો નહીં. મારેથી હવે આપણે છે ને આટલું કર્યું બરોબર. હવે પ્રશ્ન 3 છે ને દાખલાનો પ્રશ્ન આવશે. કેવો આવશે? દાખલાનો પ્રશ્ન આવશે. બરોબર? તો એમાં કયા કયા દાખલા હશે? તો કે સમની સંખ્યાના સરવાળા બાદબાકીના, સમની સંખ્યાનો ગુણાકાર, સમની સંખ્યાનો ભાગાકાર અને કોયડા સમાન ઉકેલી સમની સંખ્યા મેળવો. કોયડા ઉકેલામાં હતા કે? ના આમાં નહીં, કાલ તો 11મા પાઠમાં છે. તો પછી સમાન સમય સંખ્યા મેળવો એવું આવશે. સમાન સમય સંખ્યા કેવી રીતે મેળવતા યાદ છે? દાખલા તરીકે આપણી રકમ હોય કે -2/3 તો આની મારે 4 સમાન સમય સંખ્યા મેળવવી છે. તો કઈ રીતે મેળવાય? ગમે એક આંકડો પસંદ કરી અને અંશ અને છેદને એની હારે ગુણવાનું. માનો કે આ મારી રકમ છે મિસ બરોબર. આની -4/6 -6/9 એવી રીતે ને? હા ના જો આવી રીતે માનો કે 4 મેળવવી છે તો પેલી કેવી રીતે મેળવી? માનો કે 2 ને 2/3 હારે ગુણવું એટલે -4/6. હા પછી બીજી કેવી રીતે મળશે? તો કે હવે બીજી કોઈ સંખ્યા હારે ગુણવું એટલે 3 ની માનો કે હારે 3 તો -6/9. 9 પછી ત્રીજી તો કે 4 ની હારે 4 હારે ગુણી નાખું તો -8/12. -8/12. અને પછી આ મિસ ચોથી તો કે માઇનસ 5 હારે ગુણી નાખું ને -10/15. 15. બરોબર? લખી લ્યો. ના મિસ ઉપર રિવિઝન કરાવે છે. ઉપર હેડિંગ મારજો. નીચેના માટે 4 સમાન સમય સંખ્યા મેળવો. સાચું એમ છે લખો. મેમ અત્યારે લખવાનું છે આ? હા ભાઈ હા. હું હું સૂચના બોલું છું. પ્રશ્ન નંબર 3. હા નીચે પ્રશ્ન 3 માં છે ને હવે પેટાક્રમ આપજો. પ્રશ્ન 3 એમાં પેલું નીચેના માટે 4 સમાન સમય સંખ્યા મેળવો. નીચેના માટે 4 4 સમય સમાન સમય સંખ્યા મેળવો. અને ફોટો લઈ લો. ઉપર મેં શેડિંગ માર્યા ત્રીજા પ્રશ્નનો પેટા. એક કરીને એમ લખો કે નીચેના માટે 4 સમાન સમય સંખ્યા મેળવો. એટલે કઈ નામ નથી લખવાનું પ્રશ્ન 3 નું? ના દાખલા નીચેના દાખલા ગણો. હા અને મિસ આની અમે હેડિંગ આ રકમ આજ લખી નાખીએ ને -2/3. હા રકમ તો કઈ લખી નથી. આ લખી સાઈડમાં. એમાં મેમ નહી, આની અંદર સવાલમાં. મેમ બોલો. આપણે એને પેલા પ્રશ્ન 3 લખવાનું, પછી નીચે એને ક્વેશ્ચન 1 ને એમાં એમ લખવાનું ને કે 4 ચોબે સંખ્યા. હા સમાન સમય સંખ્યા મેળવો. અને મિસ આને એમાં એક ની પાછી યાર આ નો એક ગુણી રકમ શકીએ ને પેલી. કા? ના એકાર ગુણો તો એનું જ મળે ને. 1 હા અને 0 સિવાય બીજી ગમે એ લેવાની. ચલો હવે આ થઈ ગયું. તમે ફોટો લઈ લીધો બરોબર. તો તમારે આ રીતે થયું કે પ્રશ્ન 3 ની સૂચના હતી દાખલા ગણો. એમાં પેલું હતું કે 4 સમાન સમય સંખ્યા મેળવો. બરોબર. એમાં પેલું મેં તમને રકમ આપી હતી બરોબર. પેલી આપણે આ કરી.
હવે આગળ બીજી ત્રીજી ચોથી હું અહીંયા જે રકમ લખું છું ને એના તમારે એમાં ગણવાના છે હોમવર્કમાં, બરોબર? હા મિસ. હા મિસ, નો આવડે એવું તમે છે જ કર્યું નહીં. બરાબર? હા હા, એટલે તો આપું છું. હવે ત્રીજાથી જો હું રકમ લખું છું 3/4 -5/2 ઈ મિસ ખાલી અમે રકમ લખીએ કે અવડું મોટું લખીએ પાછું? ના ના, ખાલી રકમ જ. આ તો તમે લખી નાખ્યું છે ને, 3 રકમ લખી નાખો. આ 3 નું તમારે જાતે કરવાનું. હા મિસ. હું મિસ સવાલ આમ લખું છું કે 3/4 ની સમાન સમય સંખ્યા હા લખો. હા, ઈ તારે જેમ તમને અનુકૂળ આવે એમ. કેટલી લખવાની? 4 જ છે ને? હા, 4. 4 એટલે સમય ટોટલ આપણે 4, બરોબર? આ તમારું આજનું હા હોમવર્ક શું થશે તો કે ઓલા સવાલ જવાબ અને આવડું આટલું કામ તમારે કરવાનું રિવિઝન પોર્શનમાં, હા બરાબર? મેમ હા. તમે આ વખતે 9.1 ચલો આપણે માં ટાઈમ ચલતા ક્રમ કરાવ્યું હતું? છેલ્લો 10મો પ્રશ્ન. એમ નહીં સમજાય સમજૂતી બાકી આપી હતી છેલ્લું લખવાનું. કે ચડતો ક્રમ એટલે એમાં તમારે છેદ સરખા કરીને નક્કી જ કરવાનું છે. ના પેલા નાનું, પછી એનથી મોટું, એનથી મોટું. આપણે હા, એની એટલે મેમ જેવું ઈ સમજ્યા હતા કે 10 મોટી સંખ્યા કરાવ્યું હતું ને? કેમ શોધાય. હા, બરોબર. હવે આપણે લેક્ચર પૂરો થાય છે, બરાબર? આ કામ કરી નાખજો તમે. મિસ છેલ્લી રકમ શું હતી? યાદ છે? લગભગ 4/9 હતી. ઉભા રે, મેં ફોટો પાડ્યો તો ચેક કરી લો. હા મિસ, 4/9 હતી. ઓકે, ચાલો. હવે તમારે